હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. સવારે અમે એક જગ્યાએ ગયા હતા પણ બ્લોગ ચાલુ કરવાનું ભૂલી ગયો હતો, તો એ ક્લિપ અમુક હું અહીંયા આગળ મૂકી દઉં છું. તો એટલું ખાલી એડજસ્ટ કરી લેજો. તો આઈ એમ એટ એરપોર્ટ એન્ડ હવે આપણે ફટાફટ आई एम लेट પણ જલ્દી આપણે પહેલાં एंट्री કરી લઈએ. तो अपने को मिल चुकी है एंट्री. खुल जा सिम सिम. तो सिम सिम खुल गया है और फिर से हिंदी आ गई है. मुंबई आ गए हैं तो हिंदी बहुत ज़्यादा आ रही है मेरी ज़ुबान पे, पर अब क्या ही कर सकते हैं. तो फटाफट बोर्डिंग करवा लेते हैं. आई एम लेट एज ऑलवेज. तो फटाफट सबसे पहले वी आर गोइंग टू बोर्डिंग એન્ડ ટેકિંગ અવર બોર્ડિંગ પાસ. અને બીજી વસ્તુ, સૌથી ખાસ વસ્તુ શું છે ખબર છે? સોલો ટ્રાવેલિંગની. યુ ડોન્ટ હેવ ટુ વેઇટ અબાઉટ એની વન એન્ડ એનીથિંગ. તમને મન થાય છે અહીંયા જવું છે, જઈ આવું. આજે મારા વાળ થોડા ખરાબ લાગી જાય, નો દેટ, કારણ કે મને ટાઈમ નથી મળ્યો, પણ પ્લીઝ મેનેજ ઇટ. તો આઈ લવ સોલો ટ્રાવેલિંગ. પહેલી વખત કરું છું એટલે જ. અને લુક એટ ધ વ્યૂ. ભાઈ બોર્ડિંગ પાસ આવી ગયો છે. આઈ એમ લેટ અને થેન્ક યુ સો મચ સપોર્ટ સ્ટાફ અને એરપોર્ટ સ્ટાફ કે મને વચ્ચેથી ફટાફટ એન્ટ્રી આપી દીધી. તો એના માટે આઈ એમ થેન્ક યુ. અને ફટાફટ હું ભાગતો પહોંચી જાઉં. ભાઈ ખરેખર લોટ્સ ઓફ લવ ટુ યુ ગાઈઝ. આજે સંઘ દ્વારકા ના પહોંચ્યા તેમ આપણે ભાઈ એરપોર્ટમાં ઓળખીતા ન હોત તો. એટલે હું ભાગતો એક તો આવ્યો, મને રસ્તામાં બહુ લેટ થઈ ગયું હતું. અને સાથે સાથે અહીંયા પહોંચ્યો ત્યારે અહીંયા એટલી ટ્રાફિક. એક તો સેટરડે, પાછો મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ડોમેસ્ટિકમાં પણ એટલી બધી ગળદી. તો ફટાફટ ભાગતો ઉપર આવ્યો ને આમ લાઇનમાં આગળ 50-60 જણા. મેં કીધું જોજો હવે 11:30 થઈ ગયા છે અને 12 વાગે મારી ફ્લાઇટ છે. મને હવે કેમ થશે, કેમ ભેગું થશે. હજી હું ઊભો હતો ને એક ભાઈ એરપોર્ટ સ્ટાફમાં કોઈ હતા, એ મને જોઈ ગયા. મને કે રાવ સાહેબ, मैंने यस. તો ફટાફટ મેં એમને કીધું, મને ભાઈ આવી રીતે છે, આમ છે. તો એ કહે કે ભાઈ એક કામ કરો, મને તમારે આપો બોર્ડિંગ પાસ. હું ટિકિટ હમણાં જ બોર્ડિંગ પાસ અરેન્જ કરાવી દઉં છું ને સિક્યુરિટી ચેકિંગનો પણ કેટલો થાકેલો જો તમે જો. તો ફટાફટ આવી ગયા છીએ ને હવે ફટાફટ પહોંચી જાય. તો યસ ભાઈ, એન્ટર થઈ ગયો છું હું માત્ર 2 જ મિનિટમાં. અને આપણી ફ્લાઇટ પણ આવી ગઈ છે. તો ફટાફટ લેટ્સ ગો. મારી હાલત જોવો છો તમે ભાઈ. ખરેખર દિલથી થેન્ક યુ સો મચ મુંબઈ એરપોર્ટ એન્ડ માય ફેન્સ. સો PR ઇઝ હિયર. બસ ભાઈ 2-5 મિનિટમાં જ આપણે ટેક ઓફ કરીએ છીએ. અને ફટાફટ આજનો શેડ્યુલ એટલો હેક્ટિક છે કે ફટાફટ અહીંયાથી એક તો સવારે નીકળ્યા છીએ અને એના પછી ભુજ પહોંચીશ. ભુજથી ડાયરેક્ટ ગાંધીધામ ઇવેન્ટ છે, ગાંધીધામથી પાછું ભુજ 6 વાગે ઇવેન્ટ છે. તો આ બધું બ્લોગમાં આવશે, તો પ્લીઝ જોવાનું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઈબ જો તમને એ લાગે તો કરી લેજો, બાકી મોજ કરતા રહેજો. The brother is here and the star is here. Oh my god. તો ભાઈ ભુજ આવી ગયા છે. ભાઈ કેમ આવ્યો છું ભુજ ખબર છે? આ મારો આજનો બ્લોગ જોજો. પ્લેનમાં તો આવ્યો છું પણ તોય ભાઈ માંડ પહોંચ્યો છું આજે. ના પહોંચ્યો આજે હું. ના ગચકાવતા નતા, લેટ થઈ ગયો હતો હું. તો હવે યુવરાજભાઈનો એક આલ્બમ સોંગ પણ આવી ગયો છે, રાજેશભાઈનો સોંગ પણ આવી ગયો છે, મારી એક શોર્ટ ફિલ્મ પણ આવી ગઈ છે. ઓ માય ગોડ ભાઈ, હું આ 2 દિવસથી આનામાં બધું કાંઈ અપલોડ નથી કરી શક્યો. તો આ વ્લોગમાં પણ હું નીચે લિંક આપી દઉં છું, તો જોવાનું ભૂલશો નહીં. અને આપ સૌનો પ્રેમ અમારી ઉપર અવિરતપણે વરસાવતા રહેશો એવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ. પહેલાં ફટાફટ પહોંચી જઈએ. We are reached at home and changing the again clothes and we are going now to આદિપુર. ભાઈ હું ઇંગ્લિશ શીખું છું હમણાં, હિન્દી ઉપર ધ્યાન આપું છું. ગુજરાતી તો સારી છે પણ હજી એનામાં પણ ધ્યાન આપું છું. એટલે હમણાં હું ઘણી બધી લેંગ્વેજીસ શીખું છું. તો કેવું લાગે છે મને કહેજો. તો ફટાફટ રેડી થઈને આપણે નીકળીએ છીએ ભુજ, ને ભુજથી આપણે સીધા
આદિપુર. હવે તમે મારી હાલત જોઈ શકો છો, મારી આંખ જોઈને કેટલી રેડ થઈ ગઈ છે. હું શૂટ કરવાનું ભૂલી ગયો હતો સાચું કહું તો, કારણ કે હજી એટલી આદત નથી બેઠી અને ધીમે ધીમે પણ થઈ જશે. તો આદિપુર ગયા, આદિપુર 5-1 મિનિટ બેઠો, ત્યાં બધાને મળ્યો, ત્યાં થોડુંક સન્માનનું ને એવું બધું હતું, એ બધું પતાવ્યું. ત્યાંથી ફટાફટ આપણે નીકળ્યા ભુજ. મારે એક ઇવેન્ટ આખો હોસ્ટ કરવાનો હતો. કદાચ મારી ઇન્સ્ટાગ્રામ આઈડી અહીંયા હું ટેગ કરું છું, કદાચ હું એનામાં ક્યાંક મૂકું, કારણ કે હજી મને પણ ડેટા નથી મળ્યો અને આવી ગયા છીએ ઘરે. તો આવો રહ્યો છે સ્કેડ્યુલ આપણો અને હોપ સો યુ લાઇક ઇટ. અને ઘરે પણ કામ ચાલુ છે, મસ્ત આખું એક સેટઅપ બની જાય એટલે પછી તમને બતાડું છું. તો ત્યાં સુધી બધાને જય માતા, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. Big thank you for being here.